ભરૂચ ધારાશાસ્ત્રી કમલેશ મડીવાલાએ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ મનાટ ગામની સીમમાં જ્યાં ભારપુર ડેમનું કામ ચાલે છે તેની પશ્ચિમ દિશામાં નર્મદા નદી કિનારે આવેલા CRZ પ્રતિબંધિત વિસ્તારમાં માટીનું ખનન કરાયું છે. સર્વે નંબર 257, સર્વે નંબર 263-1 અને સર્વે નંબર 293-2 માંથી કોઈપણ પ્રકારની પરમિટ કે લીઝ વિના કરોડોની માટી ચોરી કરાઈ છે. આ માટી ભારભૂત બેરેજ અને ભરૂચ દહેજ હાઈવેના કામમાં વાપરી નાખવામાં આવી છે. નદી કિનારો બેફામ ખોદવાના કારણે ચોમાસામાં ગામમાં પૂરનું જોખમ વધ્યું છે. પગથિયા માછીમારોની રોજીરોટી પર ભાંગી પડી છે. પ્રથમ ફરિયાદ 8 જૂન 2026ના રોજ કર્યા બાદ કસૂરવારો ફડકી ગયા છે. આ કરોડોનો કૌભાંડને થોડી રકમમાં પતાવવા પેરવી રહ્યા છે. કૌભાંડ છુપાવવાના બદ આશ્રયથી કોન્ટ્રાક્ટરના માણસો વેજલપુર કુકરવાડાથી પથ્થરો અને ખડક જેવી માટી લાવીને ખનનવાળા સ્થળે પાથરી રહ્યા છે, જેથી તપાસમાં ચોરી પકડી ન શકાય. આ અંગે GPS લોકેશનવાળા વિડીયો ફોટોગ્રાફ્સ તંત્રને સોંપાયા હતા. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી અને પર્યાવરણનો નાશ કરતી આ દેશદ્રોહી પ્રવૃત્તિ સામે જો તંત્ર તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં સ્થાનિક નદી કિનારા ગામ માટે મોટી આફત સર્જાઈ શકે છે. વિડીયો પુરાવા સામે હોવા છતાં તંત્ર કેમ મૌન છે તે મોટો સવાલ છે. નમસ્કાર મિત્રો, હું કમલેશ મડીવાલા, હિન્દુસ્તાની. મિત્રો, ગઈ તારીખે 8મી જૂને મેં ભારભૂત બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટર અને ભરૂચ દહેજ હાઈવેના કોન્ટ્રાક્ટર તરફથી મનાર ગામની નર્મદા નદીના કિનારે ગૌચરણની જમીન અને નદી કિનારે આવેલી તળાવની જમીનમાંથી માટી ચોરી કરીને તેમના પ્રોજેક્ટ વિસ્તારમાં વાપરેલી તે બાબતની ફરિયાદ કરેલી હતી અને તમામ પુરાવા જે છે પુરાવા પણ મેં રજૂ કરેલા હતા. મારી ફરિયાદ સંબંધી લગભગ આજે 21 દિવસ થઈ ગયા છે, પણ ખાણ ખનીજ અધિકારી, કલેક્ટરશ્રી અને GPCBના અધિકારીએ આ GHV કંપની અને દિલીપ બિલકરની સામે કોઈ FIR કરી છે કેમ અને શું કાર્યવાહી કરી છે કેમ તે મેં RTI હેઠળ માહિતી માંગી છે અને એ માહિતી આવશે એટલે મને ખબર પડશે કે શું કાર્યવાહી થઈ છે. પરંતુ 2 દિવસ પહેલાં જે મારા મેઘામ અને મનાર ગામના જે સાથીઓ છે તેમના તરફથી મને મેસેજ આવ્યો કે ભારભૂત બેરેજના જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલકન તેમના તરફથી જે તમારી ફરિયાદ છે એ ફરિયાદવાળા વિસ્તારમાં માટી નાખવામાં આવી રહેલી છે. અમે એકદમ ચોંકી ગયા કે ભાઈ જે ચોર છે એ ચોર ફરી એ વિસ્તારમાં માટી કેમ નાખી રહેલો છે. એક વાત તો પાક્કી થઈ ગઈ કે ભારભૂત બેરેજના કોન્ટ્રાક્ટર દિલીપ બિલકને તે વિસ્તારમાંથી માટી ચોરી કરેલી છે અને તેમણે પુરાવાનો નાશ કરવા માટે આ માટી નાખવાનો પ્રયાસ કરેલો છે. એટલે અમે ત્યાં ગઈકાલે ત્યાં બનાવ સ્થળે ગયા તો ત્યાં જોયું તો 50-60 ટ્રક માટી ત્યાં નાખી અને એ વિસ્તારમાં પાથરેલી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો હતો. અમારા જે સાથીઓ છે એ માટી નાખતા વિડીયો પણ દિલીપ બિલકનના ટ્રકોના લીધેલા છે. એ વિસ્તારમાં જે ભારભૂત બેરેજ સાઇટ છે ત્યાંથી માંડી અને મનાર ગામનો જે સ્મશાન છે ત્યાં સુધીનો જે નર્મદા નદીનો કિનારો છે એ કિનારો આખો જ આ ભારભૂત બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટર અને GHV કંપની જે છે તેમણે ખોદી નાખેલો છે અને એ ખોદીને બધી માટી તેમના પ્રોજેક્ટના વિસ્તારમાં ચોરીને ત્યાં વાપરેલી છે. એ રીતનો એમણે જે આ નદી કિનારો જે ખોદી નાખેલો છે કે નદીના પાણી જે છે એ નદીના પાણી ઉપર ખાનગી જમીનોમાં, સરકારી જમીનોમાં પ્રવેશે અને ગામની સીમોમાં પ્રવેશે એ રીતે એ નદી કિનારો એમણે ખોદેલો છે. સ્મશાન બાજુમાં છે, સ્મશાન પણ આવનારા સમયમાં એ નદીમાં ધોવાણમાં આવી જાય તેવી સ્થિતિ પણ આ ખોદાણથી ઊભી થયેલી છે. જે માટી ત્યાં તેમણે નાખેલી છે તે માટી જોતાં એ માટી લગભગ વેજલપુર કુકરવાળા વિસ્તારમાંથી નીકળતી ખડકવાળી માટી છે અને જે માટી ચોરેલી છે એ ચોરીની માટી ચોરી તો કરી જ છે, પરંતુ જે માટી હમણાં નાખી છે તે માટી પણ ચોરી કરીને ત્યાં નાખી છે તે પણ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. અમે મારી જે આ ફરિયાદ 8મી જૂનની હતી તે સંબંધી પુરાવો નાશ કરવા માટેનો જે પ્રયાસ ભારભૂત બેરેજના કોન્ટ્રાક્ટર તરફથી થઈ રહેલો છે તે બાબતની આજરોજ મેં ફરિયાદ GPCBના અધિકારીને, ખાણ ખનીજના અધિકારીને, કલેક્ટરશ્રીને પણ આ ફરિયાદ કરી છે અને એ સંબંધી મેં પુરાવાઓ પણ સાથે સાથે રજૂ કરેલા છે. જે વિડીયોગ્રાફ્સ લીધેલા છે, ફોટોગ્રાફ્સ લીધેલા છે તે પણ મેં એક મારી ફરિયાદ સાથે રજૂ કરેલા છે. અમને આશા છે કે મને ન્યાય મળે, મને નહીં પરંતુ જે ગૌચરણની જમીન છે તે બાબતની ગાય માતાને ન્યાય મળે, મને નહીં પરંતુ નર્મદા નદીનું જે પર્યાવરણ છે એ પર્યાવરણને ન્યાય મળે તે ખૂબ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં તો હાલ એવી અફવાઓ ચાલી રહેલી છે કે ખાણ ખનીજ કચેરી નામર્દ બની ગયેલી છે.
જીપીસીબીની કચેરી નામર્દ બની ગયેલી છે. પરંતુ હું એ વાતમાં સત્યતા જરા પણ નથી એવું માનું છું. પણ લોકોના મોઢા જે અફવાઓ છે, અફવાઓ બંધ કરવી પણ જરૂરી છે. કારણ કે હાલ જે ખુલ્લે આમ ભરૂચ જિલ્લાઓમાં ગૌચરની જમીન લોકો એ કેટલાક માટી ચોરી ચાલેલા છે. નર્મદાના નદીમાંથી ખુલ્લે આમ માટી ચોરી થઈ રહેલી છે અને ખુલ્લે આમ સરકારી જમીનો, ગૌચરની જમીનો, ખારપતની જમીનો, નદી કિનારાની જમીનો, નદી કિનારામાંથી રેતીનું ખનન ખુલ્લે આમ થઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે લોકોમાં એવી વાતો ઉરે અને અફવાઓ ઉરે કે ખાણ ખનીજ કચેરી નામર્દ બની ગયેલી છે, જીપીસીબીની કચેરી નામર્દ બની ગયેલી છે. કારણ કે ખુલ્લે આમ ચોરી થઈ રહેલી છે અને ખુલ્લે કોઈ દિવસ બંધ થઈ રહી નથી. પરંતુ મારી જે ફરિયાદો છે, ફરિયાદો સંબંધી ગાય માતાને ન્યાય મળે, નર્મદા નદી અને પર્યાવરણને ન્યાય મળે તે માટેની હું ખાણ ખનીજ કચેરીને 2 હાથ જોડીને આશા રાખું છું. જીપીસીબીના અધિકારીઓ પાસેથી પણ આશા રાખું છું કે જે બનાવ બન્યો છે ત્યાં નર્મદા નદીનો જે વિસ્તાર છે એ CRZની જે વાયોલન્સ થયું છે તેની ફરિયાદ દાખલ થવી જરૂરી છે. જે ગૌચરણ આખું ચોરી ગયા છે તે સંબંધી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટરશ્રી તરફથી થાય તે પણ જરૂરી છે. અને ખાણ ખનીજ અધિકારી તરફથી જે માટી ચોરી થયેલી છે તે બાબતની ફરિયાદ થાય તે જરૂરી છે. મેં કેટલાક ફોટોગ્રાફ્સ પણ મારા ત્યાંના લીધેલા છે અને ફોટોગ્રાફ્સ પણ મારા લેપટોપના માધ્યમથી હું બતાવીશ અને તે વિસ્તારનો કેટલો હદે વિનાશ થયેલો છે તે જોઈ શકાશે. અને મારી આ ફરિયાદ સંબંધી સારી રીતે વહીવટીતંત્ર, ખાણ ખનીજ અધિકારી અને જીપીસીબી અધિકારીઓ તરફથી તપાસ થાય તેવી આશા સાથે હું જય ભારત, જય હિન્દ.